અને એટલો બધો તો સાયલું ઢગલો નીકળે. આ બધા એમ કે બે ની મહેનત પછી મસ્ત મજાનું સ્વાગત છે મારા મસ્તી ભર્યા વ્લોગમાં. હાલો મેં કીધું હવે અત્યારે પડી તો હાઈ જ ગઈ છે, પણ મેં કીધું શરૂઆત કરી દઉં. આપણે બનાવવાનું હતું ગાજરનો હલવો. કાલે મારા બેનની ઘરે ગયા હતા, પછી ત્યાંથી આવીને બહુ બધું કામ હતું, કચરા પોતા ને કપડાં બધું કરી નાખ્યું, અને ગાજર આવ્યા હતા. મન થઈ ગયું તો બસ લઈ લો. મેં કીધું નવરી થાય તો કરીશ, ને તો કાંઈ નહીં. પણ અત્યારે ટાઈમ થોડો ઘણો મળ્યો. કાલ પછી તાજા ગાજરો ને એટલે મજા આવે, મેં દાલે જ કરી નાખી. તો જો આ મસ્ત ગાજર ખમણી અને રેડી થઈ ગયું છે. અને એટલો બધો તો સાયલું ઢગલો નીકળે. આ બધા એમ કે 2 કિલો ગાજર લઈ જાઓ, પણ એમાં આ 500 નહીં પણ 1/4 કિલો તો આ બધું નીકળી ગયું. આમાં શું વધ્યું હોય છે? તો હાલો મેં ફટાફટ ગાજરનો હલવો બનાવી નાખું, તમારી સાથે શેર કરી નાખું. મસ્ત મજાનો ગાજરનો હલવો. હાલ પહેલાં તો તમે કેમ બનાવતા હોય મને તો ખબર નથી, જો કે અત્યારે યુટ્યુબમાં રેસીપી છે પણ બધાને અલગ અલગ હોય. આપણે તો પહેલાં જો આને ઘીમાં નાખીને અને મસ્તનો હું શેકી નાખીશ. ઘણે બાફીને કરે ને એવું મેં એકવાર કર્યો હતો, પણ મને ભાઈઓ ને એકદમ ઢીલો ને પાણીવાળો રહ્યો હતો. એટલે આપણે એને ખમણી નાખ્યા છે. અને હવે આપણે એને જો ગાજર નહીં એમાં ઘી નાખશું, અને પછી ઘીમાં મસ્ત મજાનું શેકશું. હાલો કન્ટિન્યુ શેકીને તમને બતાવું. પ્લેટફોર્મ ઉપર હાલો આપણો ગાજરનો હલવો ખાલી શેકાણો બનાવવાનો નથી, જો મસ્તનો શેકાઈ ગયો છે. અને હવે પાણી લગભગ બધું બળી ગયું છે, એટલે હવે આપણે નાખશું દૂધ. અને નાખવાની છે તર. આપણી પાસે માવો નથી, એટલે તમે તર નાખો ને એટલે બળી જાય ને એટલે સરસ માવા જેવું થઈ જાય. એટલે જો તર નાખો ને એટલે મસ્તનું થઈ જાય. તમે ક્યારે ન નાખ્યો હોય તો ટ્રાય કરજો. એટલે મારે એટલો છે એટલે હું 2 થી 3 ચમચી તો નાખવાની છું. તો તમારે જાજુ હોય તો જાજુ નાખવાનું, અને ઓછું હોય ને તો ઓછું નાખવાનું. હાલો ભાઈ ફટાફટ દૂધ. અને પહેલાં આપણે જો દૂધનું સ્વાહા કરી દઈએ, થોડુંક નાખી દીધું દૂધ. પછી દૂધ પછી જ બહુ વાર લાગે બરતા. અને હવે આપણે નાખી દઈએ તર. લઈ લે ફટાફટ ચમચી. ફ્રેશ તર હો. જો મસ્તની 2 ચમચી નાખો ને તોય લાડ થાય. હાલો ફટાફટ હલાવવા માંડી. અને પછી દૂધ બરવા માંડે તો અહીંયા ઠેઠ ખાંડ નાખવાની, અગાઉ ખાંડ નહીં નાખવાની. તો હાલો હવે કન્ટિન્યુ આવી જાજો બધા મસ્ત ગાજરનો હલવો ખાવા. તો 7:30 વાગી ગયા છે, 1 કલાક જેવું થયું છે. અને આપણે ખાંડ નાખી દીધી છે ને હજી જો ખાંડનું પાણી છે લાટ બધું. એટલે હજી આને અડધી કલાક આપીશ ને તો મસ્ત મજાનો થાય. એટલી વારમાં આપણે શાક વઘારી નાખ્યો છે, અને લોટ આ નીચે છે લોટ બાંધી લીધો છે. અને અમારા બેન જો મેની કરવા બેસી ગયા છે. એને કોણ હાથમાં આવજો એટલે હાથ બગાડવાનું શરૂ, કપડાં બધું બગાડે. માં હાવ નવરી કે નહીં. ચાલો બધાય અત્યારે અહીંયા પીગો છે. પાછું મસ્તનો થઈ જાય ને હું તમને પાછું કન્ટિન્યુ કરીશ. ટ્રાય કરજો અને આવી જજો બધાય મસ્ત મજાનું ગાજરનો હલવો ખાઓ. ફાઇનલી આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. આપણે ખાંડ નાખી હતી અને પછી એને આપણે બારવાનું હતું પાણી, અને અડધી કલાકની મહેનત પછી મસ્ત મજાનું પાણી આવી ગયો ને તો મસ્ત મજાનો ગાજરનો હલવો રેડી છે. અને આ જોઈ લ્યો હજી આમાં એટલું જોઈતું છે, પણ હવે આપણે એને લઈ લેશું. આપણે એમાં નાખી દીધું છે કાજુ બદામના નાના કટકા કર્યા છે, અને થોડુંક ટોપરાનું ખમણ નાખ્યું છે, એટલે મસ્ત સ્વાદ આવે છે ને પણ મસ્ત નો. ચાલો હવે આપણે રોટલી કરવાની બાકી છે. શાક થઈ ગયું છે. તો કેવો લાગ્યો આપણો હલવાનો વ્લોગ? મસ્ત લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આવજો અને પ્લીઝ 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 મને સપોર્ટ કરો. તો બાય બાય. ચાલો બધા હલવા ખાવા.